નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વધીએ. ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર. પ્રકરણનું નામ છે ગરીબી. અત્યાર સુધી આપણે ગરીબીના આ પ્રકરણમાં ગરીબી એ શું છે, ત્યારબાદ ગરીબીનું સ્વરૂપ, એનો ખ્યાલ, સ્વરૂપમાં નિરપેક્ષ ગરીબી, ગરીબી રેખા એટલે શું અને ગરીબી રેખાની મર્યાદાની આપણે ચર્ચા કરી દીધેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું એક થોડું રિમાઇન્ડ કરાવી લઉં કે ગરીબી એ અભાવની સ્થિતિ છે. કોઈપણ દેશના અર્થતંત્રમાં ગરીબી નિવારવા માટે જે તે દેશની સરકારનું એક પ્રાથમિક લક્ષ્યાંક રહ્યું છે ત્યારે, અને આપણા માટે પણ વિદ્યાર્થી કક્ષાએ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ અને 5 માર્ક્સનો વિભાગનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે ત્યારે ગરીબી એટલે શું? ગરીબી એ અભાવની સ્થિતિ છે. કોઈ પણ વ્યક્તિ એની પાયાની ન્યૂનતમ જરૂરિયાતો જે પૂરી કરવાની છે એ પણ ન કરી શકે અને એ જરૂરિયાતો માટે ખર્ચ ન કરી શકે ત્યારે તે ન્યૂનતમ સપાટીએ જીવે છે એમ કહેવાય, અને ત્યારે તે ગરીબી રેખાની નીચે છે એમ કહેવાય. ગરીબી રેખા પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, રહેઠાણ, કપડાં વગેરે જરૂરિયાતો પણ જે સંતોષી નથી શકતા એ વ્યક્તિ ગરીબ છે. આપણે જુદા જુદા દેશોમાં, આપણા દેશના જુદા જુદા રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, ગરીબી રેખાની મર્યાદાની અગાઉ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. ત્યારે ગરીબી રેખા એક સામાજિક પરિમાણ છે અને એમાં સ્પષ્ટપણે સમજાયું છે કે એની મર્યાદામાં એ ફક્ત ભૂખમરાની રેખા બનીને રહી ગઈ છે. એકચ્યુઅલી લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે ફક્ત લઘુત્તમ વપરાશી ખર્ચને જ ધ્યાનમાં લીધો છે. એટલે સમાજના બધા વર્ગોનો અભ્યાસ નિરપેક્ષ ગરીબીમાં થઈ નથી શકતો અને તે એની એક ખામી ગણાય. અહીંયા ગરીબીના સ્વરૂપ અંતર્ગત મુખ્યત્વે 2 સ્વરૂપો જોવા મળે. જુદા જુદા દેશોમાં, વિવિધ વિશ્વના દેશોમાં, વિકસતા દેશોમાં, વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ જે છે એ અલગ અલગ છે. એનું સ્વરૂપ સમજવા માટે જુદી જુદી 2 પદ્ધતિઓ આપણે અહીંયા ભણવાની છે. એમાંની એક પદ્ધતિ, એક સ્વરૂપ ગરીબીનું આપણે નિરપેક્ષ ગરીબીના રૂપે અગાઉ જોઈ ગયા. આજે 3 માર્ક્સની એક ટૂંક નોંધની ચર્ચા અત્યારે કરીએ છીએ અને એ છે 5.2.2 સાપેક્ષ ગરીબી. ત્યાં પેન્સિલથી 3 ગુણ એવું લખી દો જેથી કરી તમને સરળતા રહે. અને બીજું, ગરીબીનું સ્વરૂપ, બંને સ્વરૂપો ભેગા થઈને 5 માર્ક્સમાં પણ પૂછી શકાય. એકદમ સહેલું છે. હમણાં જ આપણે વાત કરી કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, પાયાની લઘુત્તમ એટલે ઓછામાં ઓછી અને પાયાની એટલે બેઝિક રિક્વાયરમેન્ટ્સ, અને એ સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય એ જ નિરપેક્ષ ગરીબીનો મુખ્ય આધાર હતો. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ અર્થતંત્ર લો, દરેક અર્થતંત્રમાં આવકની
વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય છે. ત્યાં અંડરલાઈન કરજો. સાપેક્ષ એટલે તુલના, કમ્પેરિઝન બિટવીન ટુ કમ્યુનિટી, ટુ ક્લાસ ઓફ પીપલ, બે વર્ગો વચ્ચેની તુલના એટલે સાપેક્ષ. આપણે યાદ રાખવાનું. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વહેંચવામાં આવે છે અને પછી જ આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ રહ્યા છીએ સાપેક્ષ ગરીબીમાં ગરીબી નિર્ધારણ કેવી રીતે થાય. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તર એટલે કે લેવલ ઓફ ઇન્કમ એમાં તફાવતની કક્ષા દર્શાવે છે, ડિગ્રી ઓફ ડિફરન્સ. ભારત માટે પણ હવે તો એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતું રાષ્ટ્ર ભારત વર્તમાન સમયમાં ફાસ્ટ ડેવલપિંગ કન્ટ્રી છે. તો ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ એ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ, જે અત્યાર સુધી ભારતીય અર્થતંત્રમાં ગરીબીનું માપન નિરપેક્ષ ગરીબીથી ગણાતું. અને એટલે જ આપણે અગાઉ જોઈ ગયા ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ કે રોજની $1.25 ઇન્કમ પણ જે ન મેળવી શકતો હોય તો તે ગરીબ છે એવું કહેવાતું. અસમાનતાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. જ્યારે સાપેક્ષ ગરીબીમાં બે વર્ગો વચ્ચે આવકની તુલના કરવામાં આવે છે, કમ્પેરિઝન ઓફ ઇન્કમ બિટવીન ટુ ક્લાસ ઓફ પીપલ. અને આ જ બાબતને આપણે એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સમજીએ તો સાપેક્ષ ગરીબીનો અંદાજ ખૂબ જ સરળતાથી આવે. ધારો કે કોઈ એક દેશની વસ્તી 5 આવક જૂથમાં વહેંચવામાં આવે છે. કોષ્ટક નંબર 5.3માં તમે જોઈ શકો છો કે જુદા જુદા 5 જૂથો આપેલા છે અને આ 5 જૂથોમાં સામે આવક જૂથ રૂપિયામાં મૂકેલી છે. એટલે કે આ જૂથમાં સમાવિષ્ટ વ્યક્તિઓની આવક 0 થી 30,000. જૂથ 2 છે એમાં 30,000 થી 1 લાખ. જૂથ 3 છે એમાં 1 લાખ થી 3 લાખ. જૂથ 4 છે એમાં 3 લાખથી 10 લાખ. અને જૂથ 5માં એવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એવી વસ્તીનો સમાવેશ થાય છે કે જેની ઇન્કમ મોર ધેન 10 lakhs, 10 લાખ કરતાં વધારે છે. આ જ ઉદાહરણ તમે જૂથની જગ્યાએ કાલ્પનિક નામ મૂકીને પણ આપી શકો. દાખલા તરીકે અમિત, અશોક, સંદીપ, વિજય, ગમે તે નામ આપો, એની આવક આટલી છે. અને જૂથની જગ્યાએ આપણે સીધા જ પર્ટિક્યુલર ધારેલી કાલ્પનિક આવક લખવાની છે. એ પણ ચાલશે, એ પણ તુલના જ છે, એ પણ કમ્પેરિઝન છે. અહીંયા જૂથની તુલના આપેલી છે, ત્યાં વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ તુલના છે. હવે જો જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક એ જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધારે છે. તમે જોઈ શકો છો જૂથ 2માં 30,000 થી 1 લાખ ઇન્કમ મેળવતા લોકોનો સમાવેશ કર્યો. એની સરખામણીમાં જૂથ 1 જે છે એ 0 થી 30,000 સુધીની આવક મેળવે છે. હવે આના પરથી આપણે એવું કહીએ કે જૂથ 2 કરતાં જૂથ 1માં રહેલી વ્યક્તિઓ જે છે એ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે. હમણાં જ મેં તમને કહ્યું કે જૂથની જગ્યાએ તમે કાલ્પનિક નામો પણ મૂકી શકો. તો એમાંય તમે સેમ એવું જ લખી શકો કે ભાઈ અમિતની આવક 50,000 છે, સંદીપની આવક 80,000 છે, તો સંદીપ કરતાં અમિત સાપેક્ષ રીતે ઓછી આવક ધરાવે છે, એટલે કે ગરીબ છે. એ ઉદાહરણ પણ ચાલે. એટલે જુઓ, તમારા માટે એકદમ સહેલું થઈ જાય છે. સાપેક્ષ ગરીબી પૂછાય એટલે તમારે એટલું જ યાદ રાખવાનું, તુલનાત્મક ગરીબી. પરંતુ આગળ વધીએ
જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4 અને 5માં સમાવિષ્ટ આવક કરતાં ઓછી છે. એટલે હવે એનો અર્થ એ થયો કે જૂથ 2નો વ્યક્તિ જૂથ 3, 4 અને 5માં સમાવિષ્ટ વ્યક્તિની તુલનામાં સાપેક્ષ. એટલે એક વ્યક્તિ એક વર્ગની તુલનામાં ધનિક છે તો એ જ વ્યક્તિ અન્ય વર્ગોની તુલનામાં વળી પાછો ગરીબ છે. બસ આ સાપેક્ષ ગરીબીનું હાર્દ છે મિત્રો. આટલું જ યાદ રાખો. એકદમ સરળતાથી તમને આનો અંદાજ આવી જશે. સહેજ પણ આમાં તકલીફ નહીં પડે. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે અંડરલાઇન કરજો, સ્ક્રીન ઉપર તમને દેખાય છે. સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર આ પદ્ધતિઓનો પણ સમાવેશ થાય છે. હવે એમાંથી આવક જૂથોની રચના એ તમે આપણે ઉપર કોષ્ટકમાં બતાવ્યું છે. જુદી જુદી વ્યક્તિઓ એમની વચ્ચે આવક જૂથની વહેંચણી કરી અને સાપેક્ષ રીતે તુલના કરવામાં આવેલી છે. એટલે સરળતાથી સમજણ પડી જાય છે. જ્યારે લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર એ એક એવી પદ્ધતિ છે જેનાથી સાપેક્ષ રીતે ગરીબીનું માપન કરી શકાય અને અર્થતંત્રમાં એ ઉપયોગી પણ સાબિત થાય. એટલે એ ખૂબ જ સરળતાથી આપણે 3 પદ્ધતિઓના નામ યાદ રાખી શકીએ. પરીક્ષામાં બી વિભાગમાં તમને પૂછાય છે સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે શેની કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. હું ફરી જવાબ બોલું છું. આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન અલગથી પૂછાય છે અને એની ઉપર સાપેક્ષ ગરીબી શોર્ટ નોટ સ્વરૂપે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે શું યાદ રાખવાનું હું ફરી એકવાર રિપીટ કરું છું. ખૂબ જ સરળતાથી તમે યાદ રાખી શકશો. કહ્યું એ પ્રમાણે કોષ્ટક 5.3 આંકડા ગોખવાના નથી, એ કાલ્પનિક આંકડાઓ છે. આપણે આપણી રીતે જ લખી શકીએ અને ઉદાહરણ પણ બદલી શકીએ. વ્યક્તિની તુલના પણ કરી શકો. અહીંયા જૂથોની તુલના કરેલી છે, બરાબર. નિરપેક્ષ ગરીબીમાં પાયાની જરૂરિયાતો સંતોષવા લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા વપરાશી ખર્ચનો સમાવેશ હતો, પણ સાપેક્ષ ગરીબીમાં એવું છે નહીં. અહીંયા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી ધ્યાનમાં લેવાની છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા તો હોય જ છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય. આ જૂથની રચના થઈ ત્યારે. અહીંયા ઉદાહરણની સમજૂતી છે સિમ્પલ. આખી એક તમારી 3 માર્ક્સની શોર્ટ નોટ પૂરી થઈ જાય કે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વહેંચીને આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અહીં અભ્યાસ થાય છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોની તફાવતની જ કક્ષા દર્શાવે છે અને ખરેખર તો માળખાગત ગરીબીનું જે સ્વરૂપ છે નિરપેક્ષ ગરીબી, કે જે ખાસ કરીને ઓછા વિકસિત કે વિકાસશીલ દેશોમાં ઉપયોગી છે, પણ હવે એવી દલીલ થાય છે કે સાપેક્ષ ગરીબી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર તરીકે જ્યારે ભારતીય અર્થતંત્ર અત્યારે પ્રચલિત થઈ રહ્યું છે વિશ્વમાં, ત્યારે ગરીબીનું સ્વરૂપ જાણવાની આ પદ્ધતિમાં પણ પરિવર્તન જરૂરી છે. અને એટલે જ હવે ગરીબી રેખા કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલને બદલે સાપેક્ષ ગરીબીના સંદર્ભમાં આવકની જે અસમાન વહેંચણી છે એ અસમાન વહેંચણીને સંદર્ભમાં જ ગરીબીનું પ્રમાણ હવે ધ્યાનમાં રાખવું જોઈએ. બસ પછી તો એક ઉદાહરણ તમારે સમજાવવાનું છે કે ભાઈ કોઈ એક દેશની વસ્તીને 5 આવક જૂથોમાં વહેંચીએ. આ 5 આવક જૂથો તમે મેં કહ્યું એમ કાલ્પનિક વ્યક્તિઓના નામ લખીને પણ તમે લખી શકો. આંકડા કોઈ ગોખવાની જરૂર નથી. જૂથ 1 થી જૂથ 5 સુધી આવકનું પ્રમાણ તમારી જાતે 0 થી 30,000 મૂકો, 40,000 મૂકો, 40,000 થી 1 લાખ મૂકો,
1 લાખથી 2 લાખ મૂકો, 3 લાખ મૂકો, જે કંઈક મૂકવું હોય, પણ તમને યાદ રહેવું જોઈએ કે તમે જૂથ 2માં જે વ્યક્તિ છે એ જૂથ 1 કરતાં ધનિક છે, અને જૂથ 3, 4, 5 વાળા એ જૂથ 2 કરતાં ધનિક છે. એટલે એમની તુલનામાં જૂથ 2માં સમાવિષ્ટ થતી વ્યક્તિઓ ગરીબ છે એમ કહેવાય. સેમ એવું જ તમે જૂથ 5નું પણ કહી શકો. આમ 3 જૂથોના ઉદાહરણ તમે તુલના કરીને દર્શાવી શકો. એટલું સહેલું છે આ. બસ એ જૂથોની સમજૂતી આપી દો. અને સાપેક્ષ ગરીબીમાં આવકની અસમાનતા માપવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય, હું ફરી એકવાર રિપીટ કરું છું. આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર, આ 3 પદ્ધતિઓનો અહીં ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબીના પ્રકરણમાં સાપેક્ષ ગરીબી, જે 3 માર્ક્સની ટૂંકનોટ પ્રકારનો પ્રશ્ન હતો, એની ચર્ચા કરી. આ સાથે જ ગરીબીના સ્વરૂપો પૂરા થયા. આજના હોમવર્કમાં તમારે સાપેક્ષ ગરીબી ટૂંકનોટનું હોમવર્ક કરવાનું છે. સાથે સાથે હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ગરીબીના નિર્દેશકો. હવે 10થી 11 નિર્દેશકો આપેલા છે, પણ પરીક્ષામાં તમને એવી રીતે પૂછાય છે કે કોઈ પણ 5 નિર્દેશકોની સમજૂતી આપો. એ આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. ખૂબ જ અગત્યનું છે. આ તમામ વિડીયો વિદ્યાર્થી મિત્રો જુઓ, સાંભળો, સમજો અને હોમવર્ક લખવાનું ખાસ ભૂલતા નહીં. અત્યારે આ સમયગાળામાં આપણું રેગ્યુલર પ્રેક્ટિસ વર્ક થતું રહે, લખવાની પ્રેક્ટિસ પણ ન છૂટવી જોઈએ, કન્ટેન્ટ પણ તૈયાર થાય, એની ખાસ કાળજી રાખો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું. ગરીબીના નિર્દેશકો, ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી, કોઈ પણ 5 નિર્દેશકો બોર્ડની એક્ઝામમાં 5 માર્ક માટે એ પૂછાયેલો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે, એની ચર્ચા કરીશું. ત્યાં સુધી સાપેક્ષ ગરીબી એનું હોમવર્ક અને ટૂંકનોટ તૈયાર કરી દેવાની છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.